હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, લાસ્ટ સેશનની અંદર આપણે સેક્શન સી એટલે કે વિભાગ સી ની અંદર આપણે સમ નંબર કર્યા હતા 10 સુધી. આજે આપણે કરીશું સમ નંબર 11 થી લઈને 14 સુધી. અને સેક્શન સી જે છે ટૂંકા દાખલા એ આપણે આજે પૂરા કરીશું અને ખૂબ મહત્વના હોય છે આપણા માટે. તો ચલો શરૂઆત કરીએ છીએ સમ નંબર 11 નંબર. વર્ષ 2014 માટે એક વર્ષના કુટુંબની ખર્ચવા પાત્ર સરેરાશ આવક 25,000 હોય, એટલે કે 25,000 એ 2014 ની છે, આવું લખી રાખો એટલે યાદ રહે. અને જો તે વર્ગનો વર્ષ 2014 ના આધારે વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 હોય, એટલે આ સૂચકાંક 2016 નો છે. આ સૂચકાંક આપેલો છે. તો વર્ષ 2016 માટે આ વર્ગના કુટુંબના ખર્ચવા પાત્ર સરેરાશ આવકનું અનુમાન કરો. માર્ચ 2023 માં પૂછાયેલો મહત્વનો ટૂંકો દાખલો. હવે પ્રોબ્લેમ શું છે કે 2014 માં તમને આપેલી છે વાસ્તવિક વેતન એટલે અથવા સરેરાશ વેતન આપેલી છે. એનો સૂચકાંક આપણે 100 ધારી લઈશું. અહીંયા સૂચકાંક તમને આપેલું છે તો 2016 ની આપણું જે વેતન છે સરેરાશ વેતન સરેરાશ આવક એ આપણને મળી જશે. ચલો ગણતરી કરીએ, પદ મૂકીને ગણતરી કરીએ. લખીએ સૂચકાંક અને અહીં આપણે લખીએ સરેરાશ આવક. લખવું હોય તો વધુમાં તમારે વર્ષ પણ લખી શકાય. બે વર્ષ આપેલા છે. કયા બે વર્ષ? 14 અને 16. તો લખી દેવાય વર્ષ 2014 2016. વર્ષ 2014 નું વેતન આપેલું છે, સરેરાશ આવક આપેલી છે, પરંતુ સૂચકાંક નથી આપેલો. નથી આપેલો તો 100 ધારી લઈએ અને સરેરાશ આવક આપેલી છે 25,000. જ્યારે 2016 નો સૂચકાંક તમને આપેલો છે 120. તો તમારે શોધવાનું છે સરેરાશ આવક કેટલી થાય. ઓકે, ચલો ગણતરી કરીએ આપણે. 2016 ની સરેરાશ આવક. ચલો ક્રોસ ગુણાકાર કરી દઈએ આપણે. તો શું થશે? કેલ્સી લઈ લો હાથમાં. 25,000 ગુણ્યા 120 છેદમાં 100. 25,000 ગુણ્યા 120 છેદમાં 100 તો જવાબ આવે 30,000. બસ દાખલો તમારો થઈ ગયો પૂરો. લખો હોય તો લખી શકાય વર્ષ 2016 ની સરેરાશ આવક રૂપિયા 30,000 થશે. તો બસ આ રીતે ટૂંકા દાખલાની ગણતરીઓ થશે. આગળ વધીએ. એક કામદાર વર્ષ 2015 માં માસિક સરેરાશ આવક 16,000 હતી. યાદ રાખજો ક્યારની છે? 2015 ની આવક. અને વર્ષ 2016 માં વધીને 20,000 થઈ છે, એટલે કે અહીંયા લખાય 2016 ની આવક. ઓકે, હવે શું કીધું છે? વર્ષ 2015 ની સરખામણીમાં 2016 માં આવકનો સૂચક આંક તમે શોધો. ઓકે, ચલો સૂત્ર આપણે મૂકી દઈએ છીએ. હંમેશા યાદ રાખવાનું, જે સૌથી મોટું વર્ષ હોય એટલે કે ચાલુ વર્ષ હોય કયું છે આપણા માટે? 2016. તો લખાય 2016 ની સરેરાશ આવક છેદમાં આધાર વર્ષની સરેરાશ આવક. આધાર વર્ષ એટલે કયું છે આપણા માટે? 2015 ની સરેરાશ આવક ગુણ્યા કરી દેવાના છે આપણે 100. ચલો કેલ્સી લઈ લો હાથમાં ફટાફટ. 2016 માં કેટલી છે? તો કે 20,000 છેદમાં 2015 ની કેટલી છે? 16,000 ગુણ્યા 100.
તો ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કેલ્સીયમ કરી નાખો. 20,000 છેદમાં 16,000 ગુણ્યા 100 એટલે જવાબ તમને મળે 125. ક્લિયર? તો તમારે લખવું હોય તો લખાય. તેથી 2015 ની સરખામણીમાં વર્ષ 2016 નો સૂચકાંક 125 થાય. ખાસ યાદ રાખજો, જે પણ સૂચકાંક છે એકમ રહિત છે, એટલે આગળ પાછળ ક્યાંય એકમ આવે નહીં, માત્ર 125 એવું લખવાનું થાય. ચલો ક્લિયર? ખૂબ જ અગત્યનો ઇમ્પોર્ટન્ટ સમ તમે લઈ શકો છો. આગળ, જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016 ના આધાર વર્ષની સરખામણીમાં 9/5 ગણું વધ્યું હોય તો 2016 ના ઉત્પાદનનું સૂચકાંક શોધો. હવે ધ્યાનથી સાંભળજો. જો તમે લાસ્ટ લેક્ચર જોયો હશે ને તો તમે ડેફિનેટલી ખ્યાલ હશે, કારણ કે સેક્શન સી ની અંદર દાખલા નંબર 10 માં મેં તમને શીખવાડ્યું હતું કે વધે તો શું, ઘટે તો શું, ગણું કે તો શું. ચલો ધ્યાન આપજો. ફરીથી લખીએ છીએ આપણે 2016 ના ઉત્પાદનનું સૂચકાંક બરાબર 100% કોન્સન્ટ્રેશન સાથે ગણું કે તો ગુણ્યા 100, વધે કે તો +100, ઘટે કે તો -100. આવું તમારે યાદ રાખી લેવાનું છે. હવે આપણા દાખલાની અંદર જો કેટલા ચાલાક છે આપણને કન્ફ્યુઝ કરવા માટે. ગણું કીધું છે અને વધ્યું કીધું છે. ઘણા છોકરા ખાલી ગણું કરીને લખી નાખે. એવું નહીં વાંચવાનું કે 9/5 ગણું વધ્યું છે. જો ઘટ્યું કીધું તો ગુણ્યા 100 કરત, -100 કરત. પણ આપણે અહીંયા લખીએ 9/5 ગણું વધ્યું. હવે આપણે એને મેથેમેટિક્સ ભાષામાં કન્વર્ટ કરીએ. જો 9/5 ગુણ્યા 100 થઈ ગયું. અને વધ્યું છે તો આપણે શું કરીશું? +100. જો ઘટ્યું કીધું તો -100 કરી દે. ચલો કેલ્સીયમમાં કરીએ. 9/5 ગુણ્યા 100 એટલે આખાની ગણતરી કરી તો જવાબ કેટલો આવ્યો? 180 +100 તો છે જ આપણી પાસે. તો ફાઇનલી તમારો આન્સર બને 280. તો આપણને 2016 નું ઉત્પાદનનો સૂચકાંક કેટલો મળે? 280. ખાસ યાદ રાખજો, ભૂલવાનું નથી, યાદ રાખો. કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ સમ. આઈએલ નો મતલબ થાય લાસ્પિયર ઇન્ડેક્સ, ફિશરનું ઇન્ડેક્સ અને પાસેનું ઇન્ડેક્સ આપણે શોધવાનો છે. લાસ્પિયર ફિશરનું આપેલો છે. વાસ્તવિકમાં કેવું હોય કે તમને લાસ્પિયર અને પાસેનું આપેલું, તમારે ફિશરનું શોધવાનું, કારણ કે ફિશરનું સૂત્ર આપણને ખ્યાલ છે √IL × IP. પણ અહીંયા ઊંધું આપ્યું છે, પાસે શોધવાનું કીધું છે. ભલે ને જે કીધું હોય, આપણે સૂત્ર તો એક જ મૂકવાનું છે ફિશરનું. ફિશરનો જવાબ આપેલો હોય એટલે ફિશરની ફોર્મ્યુલા મુકાય. ચલો ફિશરની ફોર્મ્યુલા શું છે? √ લાસ્પિયર × પાસે, બંનેના ઇન્ડેક્સ નંબર એટલે કે બંનેનો સૂચકાંક. હવે ફિશર તમને આપેલું છે, કેટલું છે? 222. લાસ્પિયર તમને આપેલો છે, કેટલો છે? 221.5. તમારે શોધવાનું શું છે? પાસે. વર્ગમૂળ દૂર કરો તો સામે એનો થઈ જાય સ્ક્વેર. તો આપણે અહીંયા લખી દઈશું 222 બરાબર 221.5 ગુણ્યા IP. કેલ્સીમાં કરીએ 222 49,284 બરાબર 221.5 ગુણ્યા IP. હવે તમને ખ્યાલ છે આ ગુણાકાર છે, સામે જાય તો ક્યાં જતા રહેશે? ભાગાકારમાં. 49,284 છેદમાં 221.5 બરાબર IP. તો ફાઇનલી તમને IP બરાબર કેટલું મળશે? તો ફાઇનલી તમને IP
તો 49,284 છેદમાં 221.5 તો જવાબ આવશે 222.50. તો આ તમારો થઈ ગયો જવાબ. ખૂબ મહત્વનો સમ એટલા માટે કારણ કે મે 2021 પૂછાયેલો છે. ક્લિયર? બસ આ સાથે તમારો સેક્શન સી છે એટલે કે જે ટૂંકા દાખલા છે 2 ગુણના પૂછાય છે એ તમારે પૂરા થયા. લાસ્ટ સેશનમાં આપણે દાખલા નંબર 7 થી લઈને 10 સુધી કર્યા હતા. આજના સેશનની અંદર આપણે દાખલા નંબર 11 થી લઈને દાખલા નંબર 15 સુધી કર્યા છે. એટલે સેક્શન સી તમારો પૂરો થઈ જશે કારણ કે સેક્શન સી એકમાત્ર એવો વિભાગ છે જેમાં તમારે ટૂંકા દાખલા પણ પૂછાય અને ટૂંકી થિયરી પણ તમને પૂછાય છે. તો બંને આપણે તૈયારી કરવાની છે. ક્લિયર? નેક્સ્ટ સેશનમાં આપણે વિભાગ ડી ચાલુ કરીશું 3 ગુણના દાખલા. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, હેવ અ નાઇસ ડે.